હેલો મિત્રો, જો મેં પાલક મંગાવી લીધું હતું અને બનાવવાની હતી હૈદરાબાદી બિરયાની. તો પાલકને વરાળે બાફવા મેં મૂકી દીધો છે અને ઉપરથી સહેજ તેલ નાખીએ તો તેનો કલર ચેન્જ થતો નથી અને 5 જ મિનિટ બસ એને કૂક કરવાનું છે. પછી એ ઠંડુ પડે એટલે મેં એક જારમાં લઈ લીધું છે. એમાં લસણ, લીલું મરચું અને સહેજ પાણી એડ કરી એની સરસ પેસ્ટ બનાવી લઈશું. પછી એક સાઈડ મેં લઈ લીધું હતું માટીનું વાસણ. માટીના વાસણમાં બિરયાની એકદમ સરસ બને છે. તેલ લઈ અને લચ્છાદાર મેં ડુંગળી જે કટ કરી હતી એ નાખી અને એને બરાબર ફ્રાય કરી દઈશું, જે આપણને ગાર્નિશિંગ માટે કામ આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે. અને એ જ રીતે હું કાજુને પણ ફ્રાય કરી દઈશ, જે ગાર્નિશિંગ માટે કામ આવશે અને એનો સ્વાદ પણ સરસ લાગશે બિરયાનીમાં. પછી વાટેલું લસણ હતું એ હું તેલમાં નાખી અને બરાબર કૂક થવા દઈશ. પછી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને રેડીમેડ મારા જોડે આદુ લસણની પેસ્ટ હતી એ નાખી. પછી હવે વેજીટેબલનો વારો. વટાણા એડ કર્યા, ફુલાવર, કેપ્સિકમ, તમારા જોડે જે પણ વેજીટેબલ હોય તે નાખી શકો છો. લાસ્ટમાં હું નાખીશ ટમેટું નાખી અને બધું જ વેજીટેબલ હવે મિક્સ કરી મીઠું નાખીશું જેથી તે સારી રીતે કૂક થાય. પાણી નાખી અને એને ઢાંકી દઈશું. જો 5 જ મિનિટમાં વેજીટેબલ બધા કૂક થઈ ગયા છે. પછી જે પાલકની પેસ્ટ હતી એ નાખી બરાબર બધું મિક્સ કરી દઈશું. એના પછી બધા જ જે રેગ્યુલર મસાલા છે, જે હળદર સિવાયના, એ બધા એડ કરવાના છે. મરચું, મીઠું, ધાણા જીરું, તમારા જોડે જે બિરયાની મસાલો હોય એ બધું એડ કરવાનું છે, સિવાય કે હળદર. પછી ખડા મસાલા હતા એ સાઈડમાં તેલમાં કૂક કરી અને એનો જે વઘાર કર્યો જેથી સ્વાદ સરસ આવશે, સ્મેલ સરસ આવશે. અને 1 મોટો ચમચો દહીં નાખ્યું. આ મેઇન હતું. પછી ખૂટતા મસાલા નાખી કૂક સારી રીતે મસાલા કરી અને ઓહાયેલા ભાત નાખી હળવા હાથે એને મસાલા સાથે મિક્સ કરી દઈશું જ્યાં સુધી મસાલા સાથે ભાત કોટ ના થાય. પછી ઉપરથી કાજુ અને અનિયનનું ગાર્નિશિંગ કરી ઉપરથી થોડી કોથમીર નાખીશું જેથી સ્વાદ સરસ આવશે. તમે જોઈ શકો છો મસ્ત બિરયાની બની. મળીએ બીજા બ્લોગમાં.